હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો અર્ચના કિચનમાં। આજે આપણે બનાવીશું શિયાળા માટે સ્પેશિયલ ઊંધિયું ભૂલાવી દે એવું દાણા મુઠિયાનું શાક। ઓછા તેલમાં અને આ રીતે તમે શિયાળામાં એકવાર બનાવશો તો વારંવાર બનાવો એવું ટેસ્ટી લાગે છે। તો એકદમ સિમ્પલ રેસીપી છે, તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા લીલી તુવેરને ફોલી તેના દાણા કાઢી તેને સારી રીતે ધોઈ લીધા છે। હવે મુઠિયા બનાવવા માટે અહીં આપણે એક બાઉલ લઈ લઈશું। તેમાં 1 કપ જેટલો ચણાનો લોટ, જે ચણાનું બેસન આવે છે એ જ મેં લીધું છે, સાથે 1/4 કપ જેટલો ઘઉંનો કડકરો લોટ, જે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ। બંને લોટને સારી રીતે અહીં મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે મસાલા કરી દઈશું, જેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, સાથે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી સફેદ તલ ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરી ઉમેરી દઈશું, સાથે અડધા લીંબુનો રસ અને ચટપટા ટેસ્ટ માટે 1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરી દઈશું। સાથે 2 ચમચી જેટલું તેલનું મોણ એડ કરી દઈશું અને મુઠિયા એકદમ ક્રિસ્પી બને તેના માટે અડધી ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું। ત્યારબાદ 1 કપ જેટલી લીલી મેથી લીધી છે તેને એડ કરી દઈશું અને સાથે લીલા ધાણા ઉમેરી દઈશું। અહીં મેથીને મેં સારી રીતે ધોઈ તેને કટ કરીને લીધી છે। હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મુઠિયા બનાવવા માટે આપણે તેમાં થોડું પાણી ઉમેરતા જઈને કઠણ એવો લોટ બાંધી લઈશું। અહીં લોટ બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો રાખવાનો છે। તો અહીં લોટ બાંધવા માટે મારે 1/4 કપ કરતાં પણ ઓછા પાણીની જરૂર પડી છે। તો તમે જોઈ શકો છો, મુઠિયા માટે મેં આ પ્રકારનો લોટ બાંધી લીધો છે। હવે મુઠિયા બનાવવા માટે હાથ થોડા તેલવાળા કરીને તેમાંથી આ રીતે એક લુઓ લઈને નાના ગોળ એવા મુઠિયા બનાવી લઈશું। તો આ રીતે એકદમ નાના મુઠિયા અહીં બનાવવાના છે। આ રીતે તમે જોઈ શકો છો, એકદમ નાની સાઈઝના મુઠિયા બનાવવાના છે। આ રીતે આપણે બધા જ મુઠિયાને તૈયાર કરી લઈશું। હવે તેને તળવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો અહીં તેલ ગરમ થઈ ગયું છે, તો મુઠિયાને તળવા માટે ઉમેરી દઈશું। અહીં મુઠિયા તળવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે। જો તેલ વધારે પડતું ગરમ હશે તો મુઠિયા અંદરથી કાચા રહી જશે। તો અહીં વચ્ચે મુઠિયાને આ રીતે આપણે ફેરવતા રહીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। તો અહીં મુઠિયા તળાતા લગભગ 4 મિનિટ જેટલો સમય લાગશે। તો તમે જોઈ શકો છો, 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મુઠિયા એકદમ ગોલ્ડન બ્રાઉન એવા તળાઈ ગયા છે। તો તેને હવે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ રીતે આપણે બધા જ મુઠિયા તળી લઈશું। હવે આપણે શાકમાં એડ કરવા માટે એક પેસ્ટ રેડી કરી લઈશું। તેના માટે મેં અહીં એક પેનમાં 2 થી 3 કપ જેટલું પાણી ગરમ કરી લઈશું। પાણી થોડું હૂંફાળું ગરમ થાય એટલે તેમાં આપણે 100 ગ્રામ જેટલો પાલક એડ કરી દઈશું અને સારી રીતે બોઇલ કરી દઈશું। અહીં પાલક ગરમ પાણીમાં લગભગ 2 થી 3 મિનિટમાં જ બોઇલ થઈ જશે। તો અહીં આપણો પાલક બોઇલ થઈ ગયો છે, તો તેને આપણે તરત જ ઠંડા પાણીમાં કાઢી લઈશું અને પેસ્ટ બનાવી લઈશું। હવે અહીં આપણે શાકનો વઘાર કરી લઈશું। તેના માટે મેં અહીં પેન ગરમ કરવા રાખ્યું છે। પેન ગરમ થાય એટલે તેમાં 4 થી 5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું। અહીં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે। તમે કોઈ પણ તેલનો અહીં ઉપયોગ કરી શકો છો। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। રાઈ ફૂટે એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું સાતરી લઈશું।
સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું. સાથે તેમાં 2 તમાલપત્ર અને 2 નંગ જેટલા સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. જીરાનો હલકો કલર બદલાય એટલે તેમાં ડુંગળી અને ટામેટાની ગ્રેવી 1 કપ જેટલી ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં ટામેટાં સારી રીતે કૂક થઈ જાય તેના માટે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરી દઈશું. તો તેના માટે અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને ગ્રેવી સાથે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું. જો અહીં તમને લસણ પસંદ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં ગ્રેવીને મસાલા સાથે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. તો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો હવે તેમાં આપણે જે તુવેરના દાણા કાઢીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. અહીં મેં 250 ગ્રામ જેટલી તુવરના દાણા કાઢીને લીધા હતા. હવે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને ઢાંકીને 6 થી 7 મિનિટ માટે તુવરના દાણાને સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું. તો લગભગ 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો તુવરના દાણા સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેમાં આપણે જે પાલકની પેસ્ટ બનાવી હતી તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં પાલકની પેસ્ટ ઉમેરવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે અને એકદમ ટેસ્ટી લાગે છે. તો અહીં આપણે પાલકને પણ 2 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ 2 મિનિટ પછી પાલક સારી રીતે થઈ ગયો છે. તો હવે તેમાં આપણે જે મૂઠિયા બનાવ્યા છે તે ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે તમે શિયાળામાં શાક બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે. સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલો ગોળ ઉમેરી દઈશું. સાથે થોડો ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું. જો તમને અહીંયા વધારે ગ્રેવીની જરૂર લાગે તો તમે તેમાં થોડું હૂંફાળું ગરમ પાણી ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ઊંધિયાને પણ ભૂલાવી દે તેવું દાણા મૂઠિયાનું શાક બનીને તૈયાર છે. તો ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે દાણા મૂઠિયાનું શાક. ગરમા ગરમ પરાઠા, રોટલી કે પછી પૂરી સાથે સર્વ કરી શકો છો. જો આ રીતે શિયાળામાં દાણા મૂઠિયાનું શાક બનાવશો તો ઊંધિયાને પણ ભૂલાવી દે તેવું ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો. અને હા, વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.